જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો આજે તો અમે જઈ રહ્યા છીએ ભરતેશ્વર મહાદેવ મંદિરે અને શ્રી લંકા વિજય હનુમાન મંદિરે. ત્યાં જવાનું છે કારણ કે આજે અમાસ છે એટલે દેવીની જે અમાસની પૂજાના જે હવન કરવાનો છે તે હવન કરવા માટે જવાનું છે. તો આપણે જઈએ ભરતેશ્વર મહાદેવ મંદિરે, ત્યાં હવનમાં જઈએ. નરક છે, આકાશ છે, પાતાળ છે, પૃથ્વીલોક છે. આપણને આપણી પૃથ્વી છે બીજી કંઈ ખબર નથી. આપણે બધા મનુષ્ય એવું સમજીએ છીએ કે જે કાંઈ છે બધું પૃથ્વી પર જ છે. એને કર્મ કરવાનું, એને કર્મ ભરવાનું, એને મરવાનું. તો હકીકતમાં સ્વર્ગ છે, નરક છે, પાતાળ છે, આકાશ છે. તો ભગવાન બધા વૈકુંઠમાં રહે. ભગવાનનો વાસ વૈકુંઠમાં. ત્યાં પહેલાં કામધેનુ ગાય હતી. આખા વૈકુંઠમાં દૂધ પૂરું પાડતી હતી, એક જ ગાય. પણ દાનવ કહેતા રાક્ષસોએ ગાયનો વધ કરી નાખ્યો, એને કાપી નાખ્યો. અને દેવ લોકોને દૂધ મળતું બંધ થઈ ગયું. દૂધમાંથી દહીં બને, છાશ માખણ કરીને ઘી બને. આવું દેવ લોકોને મળતું નથી હાલમાં પણ, કારણ કે એક જ ગાય હતી. પછી આપણા પૃથ્વી પર ગાય માતા છે, આપણને બધી વસ્તુ મળી રહી છે. તો જેમ કોઈ વસ્તુ આપણને ન મળતી હોય એ વસ્તુ કોઈ આપણે ઘેરે બેઠા ગિફ્ટ આપે તો આપણે કેટલા રાજી થઈ જાય. એમ દેવ લોકોને પંચામૃત મળતું નથી. આપણે એક પણ ચમચી પંચામૃત ચડાવીએ તો અતિશય રાજી થાય છે, બહુ ખુશ થાય છે. એટલા બધા ખુશ થઈ જાય કે આપણે જે માગીએ આપવા તૈયાર થઈ જાય. કારણ કે આપણા માતા પિતા છે, આપણે એના દીકરા સમાજ છે, પુત્ર છે, એ આપણી ભૂલ રાખે નહીં. એટલા માટે કોઈ પણ પૂજાની અંદર પંચામૃત કરી જાય. 5 ચમચી પંચામૃત તમે પહેલા ચડાવી આપો. 1 ચમચી ભાઈ 3 વાર, 1 વાર જોઈએ તો 5 વાર કરી આપો. હરિઓમ પંચામૃત અર્થે દધી સ્નાનમ સમર્પયામિ. પંચામૃત અર્થે દહીં સ્નાનમ સમર્પયામિ.
हरिओम मंत्रासपदासंतो पुण्यसंतो मनोरथ तत्त्वबुद्धीनासंतो Suminalan ke? atau situ lagi Jadi aku susah. Suminalan telur. यादव भूमंडलम दत्तम सशैले वन काननम तावत तुक्ति मेदिनिया संतति मोत्रपो તો અમે લોકો આવી ગયા છીએ અહીંયા દેવડભાઈને જે વિધિ કરાવી ને અમાસની તે નાગને પધરાવા આવ્યા છે તાપી મૈયાને કાંઠે. આ તાપી મૈયા નદી છે. આ નદીમાં આપણે નાગ વિસર્જન કરીએ. આપણે આ સાઈડ તમે લોકો આવતા રહો. આ સાઈડ તમે લોકો આવતા રહો. દેવડભાઈ અહીંયા બટા આવતા રહો. અહીંયા આવતા રહો. બસ અહીંયા નાગ મૂકી દે બેટા. આગળ છે એને શીખવાડ તો ને આગળ છે નાગ મૂકી દે બેટા. બસ ડીશ હોતો મૂકી દે એમને. હા અંતર પાણી મૂકી દે બેટા. પાણી મૂકી દે તો હારે લઈ જઈને ત્યારે. બસ પાણી મૂકી દે. પાણીમાં મૂકી દે. બસ એની માથે પાણી રેડી દેજે થોડુંક. દેવીટની ઉપર થોડુંક નવરાઈ દે. બસ તો આપણે વિધિ પૂરી થઈ ગઈ છે અને હવે જઈએ છીએ ઘર બાજુ. તો જઈએ કારણ કે આનો બ્લોગ તમને હું એક બતાવીશ બરોબર. બહુ સારી જગ્યા છે. તો આવતો બ્લોગ અહીંનો બનાવવાનો પ્લાન એવો છે કે જગ્યા બહુ સારી છે અને બહુ પ્રાચીન જગ્યા છે. રાજા ભરત રામનાભાઈ તેની આ જગ્યા છે. તે જગ્યા ઉપર અમે આવ્યા હતા. દેવીકના જે અમાસનો જન્મ હોય ને તેની માટે આવ્યા હતા અમે. તેની માટે અમાસની જે વિધિ કરવાની હોય તો અમાસના દિવસે અમે અહીં આવ્યા હતા દેવીકની વિધિ કરવા હતો. તો વિડીયોનો એન્ડ આપીએ છીએ. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા ગ્રુપમાં શેર કરજો. આવતા બ્લોગમાં હોય છું. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.